ચેપ્ટર 10 નોર્થ પોલ. ગોપાલને રોજે સાંજે રૂમ ઉપર આવીને જમીને વિચાર આવતો કે મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર રહીને કશું કરવું જોઈએ. એટલે લેપટોપ મૂકીને તે બહાર જતો. સાંજના ટ્રાફિક વચ્ચે તે હિમાલય મોલ તરફ ચાલ્યો જતો. અમદાવાદની ગરમી અને અંદરનું પોતાનું ફ્રસ્ટ્રેશન આ બંને ભેગા થઈને ગોપાલને બેચેન કરી દેતા. એક દુકાન પર તે સિગારેટ લેવા જતો અને 2-3 સિગારેટ લઈને તે રોડની સાઈડમાં ઊભો પસાર થતી દુનિયા તરફ ધુમાડો ફૂંકતો રહેતો. દિમાગમાં કોઈ વિચાર આવતો નહીં. થોડીવાર તે મોલની અંદર એસીની હવા લેવા જતો અને અંદરની દુનિયાને બેન્ચ ઉપર બેસીને જોયા કરતો. હાથમાં ટ્રોલી લઈને ફરતા કપલ, તેમના બાળકો, તેમની હજારો રૂપિયાની ખરીદી, આ બધું જાણે તેની સામે આવવાનું હતું એક દિવસ. તેને નથી જોઈતું આ બધું. તેને ડર લાગે છે કે મોટા માણસો ખરીદી પછી જેવું ક્રેડિટ કાર્ડ બતાવે છે એવું કાર્ડ બેંક તેને આપશે? આવી રિસ્પેક્ટ તેને મળશે? એક દિવસ સાંજે બેન્ચ પાસે એક વૃદ્ધ દાદા આવ્યા અને ગોપાલે તેમને જગ્યા કરી આપી. થોડીવાર ચૂપ રહ્યા પછી દાદાજીએ પૂછ્યું, શું કામ કરે છે બેટા તું? નોકરી કરું છું સર. ગોપાલે કહ્યું. તેને કંપની પર બધાને સર કહેવાની ટેવ હોવાથી અચાનક કોઈને પણ સર કહી દેતો. એન્જિનિયર? હા, ગોપાલે હસીને કહ્યું. ફ્લોપ એન્જિનિયર. ઓ ફ્લોપ. દાદાજીએ પોતાના ચશ્મા સરખા કરીને પૂછ્યું. હું પણ ફ્લોપ બુડ્ઢો છું. ગોપાલ હસી પડ્યો. તેમની વાતમાં સપોર્ટ કરવા બોલ્યો, 2 ફ્લોપ ભેગા થઈ ગયા. હું ફ્લોપ યુવાન પણ છું અને તમે ફ્લોપ દાદાજી. કમોન, હજુ તું નાનો છે, તારે એવું બધું ન વિચારવું જોઈએ. હા, પણ મારા હાથમાં કશું છે જ નહીં. તો મારી આસપાસની દુનિયાને જોઈને થોડીવાર આખી દુનિયા ફ્લોપ લાગે છે અને થોડીવાર હું ખુદ મને ફ્લોપ લાગુ છું. કોઈ ઉત્સાહ જ નથી. જોબ ગમતી નથી. સગાઓ તો જરાય ગમતા નથી. દુનિયાના નિયમો ગમતા નથી. મારી જાત મને ગમતી નથી. મને સવાલ એ થાય છે કે મને કેમ કશું ગળે ઉતરતું નથી. બાળપણમાં સ્કૂલ ન ગમી, પછી હાઈસ્કૂલ અને પછી કોલેજ ન ગમી. હવે નોકરી નથી ગમતી. અરે યાર, ઘરે પણ નથી ગમતું અને અહીં અમદાવાદમાં પણ નથી ગમતું. બોલો, ફેમિલી સિવાય કોઈ સગાઓ નથી ગમતા. આખા દિવસમાં હજારો એવા માણસોને જોઉં છું જે મારી જેવા જ છે, ફ્લોપ. મને કોઈ માણસો નથી ગમતા. સાંજ પડે મારા હાથમાં માત્ર ગુસ્સો વધે છે. એ ગુસ્સાની અંદર દિવસ આખાની નિરાશાઓ હોય છે, ગાળો હોય છે, કામની નિષ્ફળતાઓ હોય છે, ભવિષ્યની ચિંતાઓ હોય છે, ખુશી શોધવાની ઝંખનાઓ હોય છે અને આગળ વધવાની તડપ હોય છે. દાદાજી, ક્યારેક એમ લાગે છે કે... ગોપાલ આગળ કહે એ પહેલા દાદાજી બોલ્યા, તારો ગુસ્સો સાચો છે. આ જ ટાઈમ છે ગુસ્સે થવાનો. હું તો તને આશીર્વાદ આપીશ કે તું વધુ ગુસ્સે થા. કેમ? ગોપાલે હસીને પૂછ્યું. કોઈ પણ કારણ વિના દરેક વસ્તુ, દરેક સિસ્ટમ, દરેક નબળા માણસ અને તારી જાત પ્રત્યે ગુસ્સે થા, નિરાશ થા. જિંદગી જેવી છે, જેવી દેખાય છે તેવી સ્વીકાર ના કર. લાઈફને હલાવી નાખ, બદલી નાખ. યાદ રાખ બેટા, દુનિયા તારા કરતાં વધુ સ્માર્ટ માણસોની બનેલી છે જ નહીં. આ બધા ટોપાઓ છે, મૂર્ખા છે. હું મારી જ વાત કરું. ઘણીવાર મને થાય છે કે આ 70 વર્ષની ઉંમરે હું સાવ એકલો વધી ગયો છું. બાળપણથી ભણ્યો, એ જમાનામાં CA પૂરું કર્યું, પછી મોટી ચેલેન્જીસ આવી. લગ્ન કરવા પડ્યા, છોકરા થયા, છોકરાઓની સ્કૂલ અને પછી કોલેજ પણ નીકળી ગઈ. હું સતત કમાતો રહ્યો. પછી વળી છોકરાઓના પણ મેરેજ થઈ ગયા અને તેમના દીકરા પણ આવી ગયા. હવે મારા દીકરાઓને મારી જ જેમ જીવવાનું છે. તેઓ પણ પોતાના નાનકડા દીકરાઓની સ્કૂલની તૈયારીઓ કરી રહ્યા છે. મારી વાઈફ ઉપર ચાલી ગઈ છે અને હવે દીકરાઓ એટલા દૂરના મકાનમાં રહે છે જ્યાં મને ફાવતું નથી. હું એકલો રહી ગયો હોઉં એવું લાગ્યા કરે છે. દાદાજીએ વાત પૂરી કરી. ગોપાલ તેમની આંખોમાં જોઈ રહ્યો. થોડીવાર ચૂપ રહીને પછી તેણે દાદાજીને પૂછ્યું, પરંતુ એ જ મારો સવાલ છે. આ બધી લાઈફનો પોઈન્ટ શું છે? તમે પણ એ જ જીવ્યા છો જે બીજા બધા જીવી રહ્યા છે. મારા ખુદના પેરેન્ટ્સ જીવી રહ્યા છે. આખરે આ બધાનો મિનિંગ શું? આઈ ડોન્ટ નો. મને ખબર નથી, પણ મને પાકી ખાતરી છે કે તું એક દિવસ આ બધાનો મિનિંગ જાણી લઈશ. તેમણે ગોપાલના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું. વળી આગળ બોલવા લાગ્યા, દોસ્ત, તું જે કંઈ પણ કરી રહ્યો છે તે સાચું જ કરી રહ્યો છે એવું લાગે છે. મેં મારા આટલા વર્ષોના અનુભવમાં જોયું છે કે કેટલાય માણસો પરિસ્થિતિનો સ્વીકાર કરી નાખે છે. કોઈ અણગમતું કામ જીવનભર કરતા રહે છે. ક્યારેક
કોઈ અણગમતી વ્યક્તિને પ્રેમ કરી બેસે છે ને જીવનભર તેને પ્રેમ કરી રહ્યા છે એવો ઢોંગ ચાલુ રાખે છે. મેં જોયું છે, જે માણસ યુવાનીમાં ગુસ્સે થઈને પરિસ્થિતિ પર થૂકતો નથી તેના પર પરિસ્થિતિ થૂકી બેસે છે. જે દુનિયાના દરેક નિયમોનો અસ્વીકાર કરવા ઊભો થાય છે તેને માટે જગત ખુશ થઈને પોતાના અમુક નિયમો તો બદલી આપે જ છે. ના છૂટકે નિયમો બદલવા પડે છે. એકવાર દુનિયાદારી સામે બાદ ભીડીને સવાલ તો કરવો જ પડે છે. જવાબો શોધવા પડે છે. રાડો તો નાખવી જ પડે છે. જૂનું બધું થૂકવું પડે છે. પરિવર્તન ત્યારે જ આવે છે. તારો ગુસ્સો મને થોડો તો યોગ્ય લાગે જ છે. કર તારી આત્મખોજ, કર તારી સત્યની શોધ. ગોપાલને અમદાવાદ આવ્યાના આટલા સમયમાં આવી વાત કોઈએ ન કહી હતી. તેણે જાણે ખુદનો બધો જ ગુસ્સો, નિરાશાઓ અને ફરિયાદો સાચા લાગ્યા, સાર્થક લાગ્યા. પણ દાદાજીનું છેલ્લું વાક્ય તેને સમજાયું નહીં. તેણે તેમની આંખોમાં જોયું અને પૂછ્યું, થેન્ક યુ સર. આજ સુધી કોઈએ આવી હકીકત કહી જ નહોતી. પણ તમે એમ કહો છો કે તારો ગુસ્સો મને થોડો તો યોગ્ય લાગે જ છે? દાદાજી સવાલ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા, કારણ કે તારી અંદર પેદા થયેલો જીવન તરફ. એક મિનિટ દાદાજી. ગોપાલ અધવચ્ચે બોલ્યો. તેનો ફોન વાગી રહ્યો હતો. રૂમ પરથી કુશાગ્રહનો ફોન હતો. ગોપાલ ફોન પર વાત કરવા લાગ્યો. કુશાગ્રહ વડાપાઉં મંગાવી રહ્યો હતો. ગોપાલ જ્યારે ફોન પર વાત કરતો હતો ત્યારે દાદાજી ચૂપ ન હતા. મોલની સફેદ ટાઇલ્સને જોઈને તેઓ સતત કશુંક બબડી રહ્યા હતા, જે ગોપાલના ધ્યાન બહાર હતું. તેઓ કહી રહ્યા હતા, બેટા, જીવન તરફનો ધિક્કાર ક્યારે ખુશીના ભોગે ન હોય. તું ખુશ નથી. માણસે ખુશ રહેવું પડે છે, ગમે તે ભોગે. તને જીવવા માટે એક જ નાનકડી મસ્ત મજાની જિંદગી મળી છે અને તેને વધુ સારી બનાવવાની દોડમાં તું જીવવાનું જ ભૂલી જાય તો તારું પરિવર્તન કશું જ કામનું નથી. તું લાઈફની ઉજાણી ઉત્સવ ભૂલી ગયો છે. તારે મોજમાં ખોજ કરવાની છે. તું પીડાઈ રહ્યો છે, રડી રહ્યો છે, તડપી રહ્યો છે, પણ જિંદગીના ભોગે. તને હજુ અર્થ સમજાયો જ નથી. તને હા દાદાજી, શું કહેતા હતા તમે? ગોપાલે ફોન ખિસ્સામાં મૂકીને પૂછ્યું. હું શું કહેતો હતો? સામેથી જવાબ આવ્યો. ગોપાલને સમજાયું નહીં કે તેઓ શા માટે આગળ બોલતા નહોતા. લાંબી ચૂપકીદી પછી દાદાજી ઊભા થયા અને ચાલતા થયા. 8-10 ફૂટ દૂર જઈને વળી પાછા આવ્યા અને ગોપાલની બાજુમાં ઊભા રહીને હાથ મિલાવીને કહ્યું, ઓલ ધ બેસ્ટ ફોર ધ લાઈફ અહેડ. થેન્ક યુ. પણ લાઈફના મિનિંગની વાતો કરતાં કરતાં તમે આમ નીકળી જાઓ એમ ન ચાલે હો દાદાજી. ગોપાલે હસતા હસતા હાથ મિલાવીને મીઠી ફરિયાદ કરી. દાદાજી મોટેથી હસી પડ્યા અને બોલ્યા, જે દિવસે તને ખબર પડ્યા લાઈફનું મિનિંગ, તે દિવસે મને યાદ કરજે. ઓકે? ઓકે બોસ. ગોપાલે હસીને તેમની સાથે ફરીથી હાથ મિલાવ્યો અને મોલ બહાર જતા દાદાજીની થોડીક વાંકી થઈ ગયેલી પીઠને જોતો રહ્યો. કદાચ આ વૃદ્ધ ઈચ્છતો હશે કે જીવનના સત્યો આ યુવાને જાતે જ શોધી લેવા જોઈએ. લાઈફ ભાગી જતી હતી, જાણે કશું જ હાથમાં નહોતું. ગોપાલ દિવસો કાપી રહ્યો હતો. દુનિયાને જોવાની નજર બદલાઈ રહી હતી. એક દિવસ પોતાના ફ્લેટની અગાશી ઉપર જઈને જૂના દોસ્ત જનક સાથે તે વાત કરતો. આવતીકાલે છોકરી જોવા જઉં છું ગામડે. બાપુજીનું ખૂબ પ્રેશર છે. કહે છે અમે બુઢ્ઢા થઈ રહ્યા છીએ, તો એકવાર ખાલી છોકરી જોઈ લે. મેં ના પાડી કે બા, હજુ મારી લાઈફમાં શું કરવું એ હું નથી જાણતો. તો બા કે તું એ બધી ઉપાધિ ના કર. અમે તને લગ્ન કરવા માટે નથી કહેતા, ખાલી છોકરી જોઈ લે. રૂપિયો નાળિયેર જેવું આપી દઈશું, બસ. હા, પણ એમની વાત સાચી છે ને. તારે હવે એમને સંભાળવાના છે. જનકે એ જ સલાહ આપી જે દરેક સંબંધી આપતો હતો. હા યાર, મને વધુ ઉપાધિ છે મારા મા બાપની. પણ કોઈ જુઓ તો ખરા, દુનિયા બદલાઈ ગઈ છે. શહેરમાં રહેતા મા બાપ તેમના છોકરાઓ સરખું કમાવા લાગે પછી લગ્ન કરવાનું કહે છે. હજુ હું 7,000નો પગારદાર છું. ક્યાં સાચું પેલી બલાને? અને મારે તો પ્રેમ કરવો છે કોઈ સાથે. આ અરેન્જ મેરેજનું ભૂત નથી જોઈતું યાર. પ્રેમ થઈ જશે ભાઈ લગ્ન પછી. પણ એ રાહે કોઈ પણ વ્યક્તિ સાથે જુગાર ખેલી નાખવાનો. શું ખબર કાલે ઉઠીને પેલી છોકરી કેવી હોય. ડર લાગે છે મને ભવિષ્યમાં. પ્રેમ ના હોય તો પ્રેમ પેદા કરવાનો અજાણ્યા માણસ માટે. પણ લાડવો નહીં ખાય તો પણ પસ્તાઈશ, અને ખાઈશ તો પણ બેટર છે કે લાડવો ખાઈ લે. તારી લાઈફ ફ્લોપ છે જનકિયા સાલા. અહીં લાઈફના ટેન્શનમાં 8 દિવસથી માસ્ટર બેટ કરવાનું ભૂલાઈ ગયું છે. અને તું ગોપુ, તારી ભાભીનો ફોન આવી રહ્યો છે, પછી વાત કરું. ફોન કટ થઈ ગયો. હવે તેના દોસ્તો પોતાના લગ્નની જાહેરાતો કરવા લાગ્યા હતા.
અગાશી પર ઊભા ઊભા એકલું લાગી રહ્યું હતું. આંખો સામે દોડતું ભાગતું ટ્રાફિકને લીધે ચીચિયારીઓ પાડતું અમદાવાદ દેખાઈ રહ્યું હતું. ગરમી બેચેન કરી રહી હતી. થાકેલી સાંજ ઢળી રહી હતી. એકલા ઊભા ઊભા વિચારો કરીને આંખો ભીની થઈ રહી હતી. કેટલાય અવાજો દિમાગમાં ઉઠીને શમી જતા હતા. કોઈ દૂરના કાકાની મજાકભરી વાત. બેટા, હવે ક્યારે લાડવા ખવડાવવા છે? આપણા કુટુંબમાં હવે તું જ સૌથી મોટો બાકી છે કંકુના કરવામાં. આ તારા બા બાપુજી સામે પણ જો. સામે ગોપાલનું દિમાગ ગરમ થતું. ખાઈ લો લાડવો, નવરી ના હો. મારી લાઈફ છે. હું નક્કી કરીશ ક્યારે સગાઈ કરવી અને ક્યારે લગ્ન કરવા. મોટી બહેનની વાત યાદ આવતી. ગોપાલ, તારો પગાર ક્યારે વધશે? તારી રૂમ ચાલશે ખરી આટલા પગારમાંથી? મેં બાને કહેલું કે હમણાં રહેવા દો લગ્નની વાત, તો બા કે તારા બાપુજીને કોલેસ્ટ્રોલ આવ્યું છે. અમને પણ ઉપાધિ છે ગોપાલની. એકવાર લગ્ન થઈ જાય પછી અમે ગામડેથી બધું કરિયાણું મોકલીશું એની રૂમ પર. બાની વાત યાદ આવતી. કોણ છોડી દેશે આ 5 વીઘા જમીનના ખાતેદાર છોકરાને? આપણા હંજોગો હામું જોઈ અત્યારથી છોડિયું જોવા લાગવી જોઈએ ગોપુ. બટા, 1-1.5 વર્ષ છોડિયું જોઈશ ત્યારે માંડ કોક હા પાડશે. તારી નોકરી જોઈને છોડી હા પાડશે. ખેતી જોઈને તો કોઈ આપણો ભાવ પૂછે નહીં. ગોપાલની આંખમાંથી આંસુ ખરતું. વિચારતો, મને ખબર પડી ગઈ છે બા, આ દુનિયામાં રૂપિયાનું મહત્વ કેટલું છે. એનો અહેસાસ મને મારા મા બાપથી લઈને આ શહેરનો રિક્ષાવાળો પણ કરાવે છે. પરંતુ કોઈ એ તો વિચારો કે પૈસો જ થોડું સર્વસ્વ છે. મારી ખુશી તો કોઈ જુઓ, મારા સપના તો કોઈ પૂછો, મારી અંદરની બળતરા ઉપર તો કોઈ હાથ ફેરવો. અચાનક રૂપિયા કમાવાની ઉપાધિ, ઉપરથી ન ગમતી નોકરી, હવે ન ગમતી છોકરીની વાત. કેમ મને મોટો બનાવવા અને સેટલ કરવા પાછા પડ્યા છે બધા? કોઈ મને પાછો બાળક બનવા તો કહો. બધું સ્વીકારવા કહો છો તમે મને. મારી અંદર જઈને જુઓ તો ખરા, હું દિવસે દિવસે મારી અંદર સડી રહ્યો છું, પાગલ થઈ રહ્યો છું. કોઈ એવો પાગલ જોયો છે જે સીધું સાદું જીવન જીવતા જીવતા પણ એ જીવનથી જ પાગલ થઈ જાય? થોડી વારમાં અંદરથી બધા જ અવાજ નીકળી જતા અને ગોપાલ ખુદ સાથે વાત કરવા લાગતો. તે ખુદ જ આવી લાઈફ બનાવી છે. કેમ બીજા ઉપર દોષનો ટોપલો ઢોળે છે? તું જેવું જીવે છે એવું તો હજારો માણસોના સ્વપ્નમાં હોય છે. જે છે એનો આનંદ લે. કેમ પીડાય છે આટલું બધું? બધા તારી જેવા જ છે. આ જ લાઈફ છે. ખુશ થાય યાર. જો તો ખરો દુનિયાને, એ એટલી ખરાબ પણ નથી. ભવિષ્યની એટલી ઉપાધિ છે તને કે તું વર્તમાનમાં જીવી નથી રહ્યો. પડતા મૂક બીજા માણસોના અવાજને. તારા દિલનું સાંભળ. દિલના અવાજથી જીવ. ખૂબ ટૂંકી છે આ વાર્તા યાર. શું ખબર કોઈ બિલ્ડિંગથી નીચે ઉતરીને કોઈ રખડતી ગાયની ઢીંકથી તું મરી જાય? લાઈફને તે એટલી સિરિયસ બનાવી દીધી છે કે તને એમાં લાઈફ સિવાય બધું જ દેખાય છે. તે અગાશી પર હતો ત્યારે બાપુજીનો ફોન આવ્યો. કહ્યું કે બટા, કાલે રવિવાર છે, બાજુના ગામડે એક છોકરી જોવા જવાની છે, હમણાં જ બસમાં બેસી જા. ગોપાલે કશું વિચાર્યું નહીં. રાત્રે બસ હતી, બસમાં બેસી ગયો. બસમાં પોતાની સીટ પર બેઠા બેઠા મોડી રાત્રે વળી અંદરથી એક અજીબ ગુસ્સા ભરેલો અવાજ આવતો રહે છે. એક વાત ખબર છે ગોપાલ તને? તું ફ્લોપ છે. હા, તું ફ્લોપ છે. તારી અંદર જીવતો માણસ મરી ગયો છે. તારી અંદર તો એ માણસનું ભૂત જ છે. તું ખુદ જ નાલાયક છે, ડરપોક છે, જિંદગીનો સ્વીકાર કરતો રહ્યો છે. તું હવે શેની ફરિયાદો કરવા બેઠો છે? શું છે તારી પાસે? એવી કઈ આવડત છે કે જેમાંથી તું લાખો કમાઈ શકે? પૂછ તારી છાતીને. છે દમ? શું ખબર છે તને? તારું ગમતું કામ ખબર છે? કોલેજ છૂટી ગયા પછી એક વાર પ્રયત્ન પણ કર્યો તારું પેશન શોધવાને? ખુશ થવું છે તારે? પહેલા તો બહાના આપવાના બંધ કર. દુનિયાને દોષ આપવાનું બંધ કર. તારામાં છાણ નથી. તું માઈ કાંગલો છે, નકામો છે. કોલેજમાં જલસા કર્યા, ભણવામાં કોમન સેન્સ વાપરીને સારા ટકા પણ ન લાવ્યા. જ્યારે કોઈ કંપની કેમ્પસ પર ન આવી ત્યારે તું કોલેજને ગાળો આપવા બેઠો. ક્યારે ખુદ પર આંગળી ચીંધી છે? તારી અંદર છે તાકાત ઊભા થઈને 5 મિનિટ ઇંગ્લિશમાં બોલવાની? પણ સરખો ઇન્ટરવ્યુ પણ પાસ કરી શકે છે? તારી અંદર છે તાકાત ખુદનો ધંધો કરવાની? કોઈ આવડત છે તારી નોકરી સિવાય બીજું કામ કરવાની? બહાના શું આપે છે? તો ખુદ એક મોટું જીવતું બહાનું છે.
તારા જેવા જ ફ્લોપ બોગસ સવાલો તું ચારે બાજુ પૂછતો રહે છે ને, એ દરેક સવાલનો જવાબ તું જ છે સાલા. તો ખુદને ક્યારે બુલંદ કરી નથી શક્યો તો ખાક રડે છે તારી સ્થિતિ પર. નોકરીમાં પણ સારું પરફોર્મન્સ ન જાળવી શકતો માણસ દુનિયાને ન સ્વીકારવાની વાતો કરીને બંગડીઓ કેમ નથી પહેરી લેતો? દુનિયાદારીની 1, 2 ને 3. પહેલા તું તારું જો. તને ખબર છે તારા સપના શું છે? તું શેમાં ખુશ છે એ પણ ખબર છે? અરે તને તો તું દુઃખી કેમ છે એ પણ નથી ખબર. શું છે તારી ઉપર? પરિવાર, સમાજ અને સગાઓને ગાળો દેતો રહીશ તું જિંદગીભર. કારણ કે હજારો માણસોની જેમ તે તારી જાતની જ ખોજ કરી નથી અને દુનિયાને સુધારવાની સલાહો આપો છો. અધૂરો ઘડો છે તું. રસ્તા પર સૂતેલો ભિખારી તારા કરતા વધુ સારો છે, કારણ કે એ જાણે છે કે પોતાની ઓકાત ભીખ માંગવાની જ છે. જો તાકાત હોય તો ઊભો થઈને પહેલા તો તારી અંદરના માણસને શોધ. જા, હૃદયના અવાજ, આત્માના અવાજ, મનની વાતો જે સાંભળવું હોય સાંભળ, પણ ઊભો થા અને પહેલા તો તારી જાતને ઘસ. જાતને ઘસીને ઉજળી કર, પછી દુનિયાને ઉજળી થવાનું કહે છે. અને ન ખબર હોય કે કઈ રીતે જાતને ઘસવી તો કોઈ જંગલમાં જઈને નાગો બાવો બનીને જીવીને પછી શાંતિથી મરી જા ભેણ ચોદ. આ દુનિયાનો ભાર હળવો થશે. બસ. ગોપાલ રડી પડ્યો. બસની બારી ખોલી નાખી. શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. ઉલટી થશે તેવું લાગ્યું. તેની બાજુની સીટ ખાલી હતી. બસમાં અંધારું હતું એટલે બીજા બધા સૂઈ ગયેલા માણસોને ગોપાલનો રડવાનો અવાજ સંભળાતો ન હતો. તેણે પોતાની બેગમાંથી ખાંસી મટાડવા રાખેલું કફ સિરપ કાઢ્યું. સિરપની અડધી બોટલ ગટગટાવી ગયો. થોડી વારમાં ભારે ઊંઘ આવવા લાગી. તે સૂઈ ગયો. રાત્રિના 2 વાગ્યા હતા. એક નાનકડી વાસ મારતી હોટલ પર બસ ઊભી રહી. મોટા સ્ટીરિયો પર જૂના ગીતો વાગી રહ્યા હતા. કંડક્ટરે જોરથી બૂમ પાડી, ચા પાણીનો 20 મિનિટનો હોલ્ડ છે. ગોપાલની આંખ ખુલી ગઈ. માથું ભારે થઈ ગયું. સિરપને લીધે થોડો નશો થઈ ગયો હતો. શરીર શિથિલ થઈ ગયું હતું. છાતીમાં બળતરા થઈ રહી હતી. બધા પેસેન્જર્સ નીચે ઉતર્યા એટલે ગોપાલ પણ ઉતર્યો. ઘણા બધા પુરુષો હોટલથી થોડે દૂર ઊભા રહીને ખુલ્લામાં પેશાબ કરી રહ્યા હતા. સ્ત્રીઓ બસ પાસે ઊભી રહીને કોઈ અંધારું હોય તેવી જગ્યા શોધતી હતી જ્યાં તેઓને પેશાબ કરતા કોઈ જોઈ ના શકે. ગોપાલને આ સ્થિતિ ખૂબ ખટકતી. ડ્રાઈવર કંડક્ટરને હોટલમાં મફત જમવાનું મળે એટલે એ લોકો આવી ગંદી જગ્યા ઉપર બસ ઊભી રાખી દેતા. ગોપાલ ખૂણામાં જઈને પેશાબ કરી આવ્યો. કોઈ વિચાર આવતો નહોતો. આપોઆપ રડવું આવી રહ્યું હતું. તેણે હોટલના મેઇન કાઉન્ટર પર જઈને સિગારેટનું આખું પેકેટ અને માચીસ માંગ્યું. આજ સુધી ક્યારેય તેણે આખું પેકેટ ખરીદ્યું નહોતું, પણ આજે કેમ ખરીદી રહ્યો હતો તેનો વિચાર પણ આવી રહ્યો નહોતો. સિગારેટ જલાવી હોટેલથી દૂર અંધારામાં ગયો. એક પથ્થર પર બેઠો. સિગારેટનો લાંબો કશ લીધો. જૂના વિચારો ફરી આવી રહ્યા હતા. હા હરામી, તું ફ્લોપ છે. તારી અંદર જીવતો માણસ મરી ગયો છે. તારી અંદર એ માણસનું ભૂત જ છે. તું ખુદ જ નાલાયક છે, ડરપોક છે. જિંદગીનો સ્વીકાર કરતો રહ્યો છે તું. હવે શેની ફરિયાદો કરવા બેઠો છે? બીજી સિગારેટ જલાવી. શું કરીશ તું? હે, ક્યાં જઈશ? દુનિયા તો આવી જ છે. ભાગી જઈશ? મરી જઈશ? સ્વીકારી લઈશ? બદલીશ તું? શું બદલીશ? તને ખબર છે તારા સપના શું છે? તું શેમાં ખુશ છે એ પણ ખબર છે? અરે તને તો તું દુઃખી કેમ છે એ પણ નથી ખબર. શું છે તારી ઉપર? જિંદગીને સમજવાનું છાણ તારામાં નથી. 5 જ મિનિટમાં તે ચોથી સિગારેટ પી રહ્યો હતો. આ સિગરેટની જેમ બળી બળીને મરી જઈશ તું. ધુમાડો થઈ જઈશ, રાખ બની જઈશ, પણ તું બદલી નહીં શકે. તારા ધાવણમાં એટલી તાકાત નહીં હોય. થૂ! બાનો ચહેરો યાદ આવ્યો. બટા, તું આવ્યો એકનો એક, પણ 1000 દીકરા જેવો. આંસુ ભાગી રહ્યા હતા. બસમાં પેસેન્જર ચડી રહ્યા હતા. સિગારેટ અને સિરપના લીધે શિથિલ થઈ ગયેલું શરીર, બળતી છાતી, 7મી સિગરેટ. ચક્કર આવી રહ્યા હતા. અંદરનો માણસ બોલ્યો. એક વિચાર આવ્યો. આજ પછી જિંદગીને બદલી ન નાખે તો ગોપાલ પટેલને 2 બાપનો દીકરો સમજવો. બસ નીકળી ગઈ. ગોપાલ અંધારામાં પથ્થર નીચે પડી ગયો હતો. ઊંડી ખાંસી આવી રહી હતી. નસો ફાટી રહી હતી.
પીડા હતી આત્માની અંદર. કોઈ ઊંડા અવાજ હેરાન કરી રહ્યા હતા. હા હા, એક કામ કર, નોકરી છોડી દે. આવતીકાલથી નોકરી છોડી રહ્યો છું. વિકણ છું, ભાઈલો છું, મરી જવું છે મારે, આત્મહત્યા કરવી છે મારે. મા બાપનું શું થશે? હું રોડ પર જઈને કોઈ મોટા વાહન સાથે ભટકાઈ જાઉં છું અત્યારે જ. તે મહા મહેનતે ઊભો થાય છે. મોઢામાંથી લાળ ટપકી રહી હતી. ઊંડી ખાંસી આવે એટલે લાળ હવામાં ઉડતી હતી. ચહેરો લાલ અને શરીર ઠંડુ પડી ગયું હતું. પેટમાં આગ હતી. છાતીમાં હૃદય ધીમું પડી ગયું હતું. તે લથડિયા ખાતો કોઈ પીધેલા માણસની જેમ રોડ પર ગયો. રાતના અંધારિયા રોડ પર મોટા વાહનો પૂરપાટ જતા હતા. રોડની કિનારીએ ઊભો રહ્યો. 8મી સિગારેટ હાથમાં હતી. હવે કાળા પડી ગયેલા હોઠ અંદર તે ઘૂસી શકતી ન હતી. હાથ, પગ, હોઠ સિગારેટ ધ્રુજી રહ્યા હતા. શરીર આખું ધ્રુજી રહ્યું હતું. તે રોડ પર થોડો અંદર ગયો. એક પ્રાઇવેટ બસ ખતરનાક સ્પીડથી આવી રહી હતી. તેણે બસની મોટી આંખો આંજી દેતી ફ્લેશલાઇટ સામે જોયું. બસ નજીક આવી રહી હતી. આંખો અંજાઈ ગઈ. આંખોમાં મોટો સફેદ સૂરજ ઘૂસી જતો લાગ્યો અને મોટો હોર્ન વાગ્યો. શરીર ધ્રુજ્યું. 2 આંગળીઓ વચ્ચેથી સિગારેટ પડી ગઈ. બસ 2 ફૂટ દૂર હતી અને અચાનક બા બાપુજીનો ચહેરો યાદ આવ્યો. બસના ડ્રાઈવરે જોરથી સ્ટીયરિંગ ફેરવ્યું અને ગોપાલના નાકથી માત્ર 1 ઇંચ દૂરથી મોત પસાર થઈ ગયું. મોત દેખાયું. એ જ સમયે મા બાપના ગરીબડા ચહેરા દેખાયા. શરીરમાં જીવ આવ્યો. ગોપાલ ત્યાં જ જમીન પર પડી ગયો. બસ રસ્તાના બાવળ સાથે ઘસાતી આગળ નીકળી ગઈ અને ઊભી રહી. ડ્રાઈવર નીચે ઉતરીને ગોપાલ પાસે આવ્યો. ફાટેલી આંખે રોડ પર પડેલા ગોપાલની બાજુમાં ઝૂકીને તેને શર્ટ પકડીને ઊંચો કરીને રાડો નાખીને ગાળો દેવા લાગ્યો. "એ બેવડીના પેટના, મરવું છે તારે!" એટલું બોલીને જોરથી તમાચો માર્યો. લાળો ઉડી. ચહેરો ત્રાંસો થઈ ગયો. લાંબા શ્વાસ સાથે ગોપાલને ભાન થયું કે તે શું કરી રહ્યો હતો. ગાળો ચાલુ હતી. બીજો તમાચો પડ્યો અને બીજી જિંદગીનો જન્મ થયો.